આજે આપણે એકદમ તીખી અને ચટપટી એવી પાણીપુરી સેવ બનાવવાના છીએ। આ સેવ બનાવવી ખૂબ જ સહેલી છે અને એકવાર બનાવીને તમે 1 મહિનો સુધી તેને સ્ટોર પણ કરી શકો છો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી પાણીપુરી સેવ કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। એના માટે એક મિક્સર જારમાં 1 કપ ફુદીનાના પાન લઈ લેવાના। પછી તેમાં અડધો કપ લીલા ધાણા એડ કરી દેવાના। પછી તેની જ સાથે આપણે 3 લીલા મરચાં અને થોડો આદુનો ટુકડો નાખી દેવાનો છે। તમારે સેવ થોડી ઓછી તીખી કરવી હોય તો મરચાં થોડા વધારે ઓછા તમે કરી શકો છો। તેને આપણે 2 ચમચી જ પાણી નાખીને પેસ્ટ બનાવી લીધી છે। પાણી વધારે ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। પછી આપણે તેને ગાળી લેવાનું છે। ગાળવાથી આદુના રેસા આડા નહીં આવે એટલે આપણે તેને ગાળવું ખૂબ જ જરૂરી છે। આપણી પેસ્ટ ગળાઈ ગઈ છે। હવે આપણે તેમાં 2 બાફેલા બટેકાને છીણીને નાખવાના છે। બટેકું આપણું એકદમ બફાયેલું હોય તે ખાસ જોઈ લેવાનું, તો જ આપણી પેસ્ટ સારી બનશે। હવે તેમાં આપણે 1 લીંબુનો રસ એડ કરી દેવાનો છે। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। 2 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો એડ કરવાનો છે। અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈએ। થોડો સંચળ પાવડર એડ કરી દેવાનો છે। હવે આપણે ચણાનો લોટ એડ કરવાનો છે, પણ ચણાનો લોટ પહેલાં મેં 1 કપ એડ કર્યો છે। પછી 4 ચમચી ચોખાનો લોટ એડ કરી દેવાનો છે। સેવ થોડી ક્રિસ્પી થાય એટલે થોડો ચોખાનો લોટ એડ કરવો જરૂરી છે। પછી 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું। હવે આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે। આમાં સેવ પડે એ પ્રમાણે લોટ બાંધી લેવાનો। થોડો થોડો લોટ એડ કરતા જઈએ અને લોટ બાંધતું જવાનું છે। ટોટલ મેં 2 કપ ચણાનો લોટ લઈ લીધો છે। પછી આપણે સેવની જાળી લઈ લેવાની છે। પછી આપણે લોટને સારી રીતે મસળીને સંચામાં ભરી દેવાનો છે। પછી આપણે સેવ પાડી લઈએ। સેવ આપણી ગોલ્ડન બ્રાઉન થાય અથવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાનું છે। પછી આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। તો તૈયાર છે આપણી પાણીપુરી સેવ। આ સેવ ખાવામાં ખૂબ જ ચટપટી લાગે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। આપણે તોડીને જોઈએ તો એકદમ ક્રિસ્પી આપણી સેવ બની છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।